ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી છે। અશોક લાદવા પ્રમુખ તરીકે નિયુક્તિ થયા છે। ઉપપ્રમુખ પદની જવાબદારી સુજાનસિંહ ગોહિલને સોંપવામાં આવી છે। 40માંથી 36 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી। કોંગ્રેસને 2 અને અપક્ષને 2 બેઠકો મળી। સભાખંડમાં રાષ્ટ્રીય ગાનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, પરંતુ વરણી સમયે રાષ્ટ્રીય ગાન ભૂલાતા ચર્ચા જાગી। ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે। મારી ઉપર જે આશા રાખી છે એ આશાને હું ખૂબ જ આગળ વધારીશ અને ભાવનગર જિલ્લાનો જે વિકાસ સતત થઈ રહ્યો છે, અવિરત વિકાસ, અને એ વિકાસને અમે વેગ આપવાનો પ્રયત્ન કરીશું। અમારે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે, તો અત્યારે ખૂબ જ ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, તો આ વિકાસને અમે આગળ ધપાવીશું અને અમારા શીર્ષ નેતૃત્વનું નામ રોશન કરશું અને અમારું નામ પણ રોશન કરશું। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે એક પણ એવા કામ નથી કે જે બાકી હોય, પણ છતાં ગામડામાં જે રોડના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, પ્રાથમિક શાળાના જે કાંઈ પ્રશ્નો છે, એને વિકાસ આપવાનો અમે પ્રયત્ન કરીશું।